તો રાજકોટમાં ગેરકાયદે બાંધકામમાં ચાલતી સ્કૂલ પકડાઈ હતી। 3 માળનું બાંધકામ ખડકી દેવાયું અને આરએમસી તેનાથી અજાણ હતી। સ્કૂલ પાસે કોઈ બીયુ પરમિશન પણ નથી અને ફાયર એનઓસી પણ નથી। સૂચિત સોસાયટીમાં જયકિશન સ્કૂલ બનાવી નાખવામાં આવી હતી। 2023માં નોટિસ આપવામાં આવી હતી પરંતુ કોઈ કાર્યવાહી નહોતી કરાઈ। આજે એટીપીઓ શૈલેષ સીતાપરાએ કનેક્શન કાપવા માટે નોટિસ ફટકારી છે। જિલ્લા શિક્ષણાધિકારીની ટીમ તપાસ કરવા પહોંચી છે અને 3 સભ્યોની ટીમ તપાસ માટે જયકિશન સ્કૂલ પહોંચી। 1.5 વર્ષ પહેલા જ્યાં ખાલી પ્લોટ હતો ત્યાં અચાનક સ્કૂલ બનાવી દેવામાં આવી। ભાજપના આગેવાન ગોવિંદ વિરડિયાની ત્યાં સ્કૂલ હોવાનો ખુલાસો થયો। રાજકોટમાં શિક્ષણ માફિયાઓ છે તે બેફામ બન્યા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। રાજકોટ મહાનગરપાલિકાના વિવાદિત સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયા છે કે તેમના દ્વારા 2023માં મે મહિનામાં જે રીતના રાજકોટના મૌડી વિસ્તારમાં શ્રીહરિ સોસાયટીની અંદર જય કિશન સ્કૂલને નોટિસ છે તે ફટકારવામાં આવી હતી, કારણ કે 200 ચોરસ મીટર જેટલી જે જગ્યાની અંદર તેમના દ્વારા જે ગેરકાયદેસર સૂચિત સોસાયટીની અંદર બાંધકામ છે તે કરવામાં આવતું હતું ને જે ધ્યાને આવ્યું અને ત્યાર પછી સતત જે રીતના એટીપીઓ હોય કે પછી કહી શકાય કે જે જમીન રોકાણ શાખા હોય, અલગ અલગ વિભાગો છે, ટાઉન પ્લાનિંગ વિભાગ છે કે તેમના દ્વારા નોટિસો પાઠવવામાં આવી, પરંતુ ક્યાંક શિક્ષણ માફિયાઓ છે તે ગેરકાયદેસર રીતે બાંધકામ છે તે કરતા ગયા। જે જય કિશન સ્કૂલ જે આવેલી છે, જય કિશન સ્કૂલના જે સંચાલકો છે કે તેમના દ્વારા ગેરકાયદેસર બાંધકામ છે તે સોસાયટીની અંદર ખડકી દેવામાં આવ્યું। આપ દ્રશ્યોની અંદર જુઓ છો તે ગેરકાયદેસર બાંધકામ 1-2 નહીં પરંતુ 3-3 માળનું આ બાંધકામ છે તે ખડકી દેવામાં આવ્યું છે। આજે પણ એટીપીઓ છે કે તેમના દ્વારા નોટિસ છે તે આપવામાં આવી છે અને આ ગેરકાયદેસર બાંધકામ છે તે પાડી દેવા માટેની નોટિસ છે તે આપવામાં આવી છે। એટલું જ નહીં, સાથે સાથે આ ગેરકાયદેસર બાંધકામની અંદર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। નળનું કનેક્શન અને ઇલેક્ટ્રિક કનેક્શન છે તે લઈ લેવામાં આવ્યું છે, તેમ છતાં પણ હવે ક્યાંક આ ગેરકાયદેસર બાંધકામ છે તે છતું થયું છે। ખાસ કરીને હવે આ જે સંચાલક છે તેમની સામે રાજકોટ મહાનગરપાલિકા કઈ રીતના પગલાં ભરે છે તે જોવું સૌથી મહત્વનું રહેશે। પરંતુ મહત્વની વાત એ છે કે જે સસ્પેન્ડેડ ટીપીઓ જે મનસુખ સાગઠિયા છે કે તેમના દ્વારા આ શિક્ષણના જે માફિયાઓ છે કે તેમની પાસેથી તેમને રૂપિયાનો વહીવટ કર્યો હોવાની પણ વિગતો છે તે અત્યારે સામે આવી રહ્યા છે। અનેક વિવાદો છે તે રાજકોટની અંદર જોવા મળી રહ્યા છે, તેની વચ્ચે આ એક સ્કૂલનું ગેરકાયદેસર બાંધકામ જે કરવામાં આવ્યું છે તેનો વિવાદ છે તે સામે આવ્યો છે। મિલનભાઈ વેકરિયા નામના જે જય કિશન સ્કૂલના જે સંચાલક છે કે તેમના દ્વારા આ ગેરકાયદેસર બાંધકામ છે તે ખડકી દેવામાં આવ્યું છે। 3 માળનું આ આખું બાંધકામ જે સૂચિત સોસાયટીની અંદર કરવામાં આવ્યું છે। જો કે મે 2023ની અંદર રાજકોટ મહાનગરપાલિકાના જે કહી શકાય કે ટાઉન પ્લાનિંગ વિભાગને આ ગેરકાયદેસર બાંધકામ ચાલતું હોવાની જાણ હતી, તેમ છતાં પણ આ બાંધકામ છે તે ચાલવા દેવામાં આવ્યું। નોટિસ ફટકારીને માત્ર સાગઠિયાએ ક્યાંક આ સ્કૂલનું જે બાંધકામ રોકવું જોઈએ એને બદલે તેમને છાવરવાનો પ્રયાસ કર્યો અને જય કિશન સ્કૂલના જે સંચાલકો છે તેમને સાગઠિયા સાથે વહીવટ કર્યો હોવાની પણ ચર્ચાઓ છે તે ચાલી રહી છે। હવે રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ, મ્યુનિસિપલ કમિશનર અને સત્તાધીશો છે તેની અંદર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર હોય કે પછી મેયર નૈનાબેન પેઢરિયા હોય, તેઓ કઈ રીતના પગલાઓ ભરે છે તે જોવું સૌથી મહત્વનું રહેશે। પરંતુ તાજેતરની અંદર જ રાજકોટ મહાનગરપાલિકાએ નાના મવા રોડ પર એક નાના ઘરના જે લોકો હતા તેમના જે ઝૂંપડાઓ હતા તેમના પર બુલડોઝર ફેરવ્યું હતું, તો હવે જય કિશન સ્કૂલનું આ જે 3 માળનું બિલ્ડિંગ છે તેના પર બુલડોઝર ફેરવે છે કે નહીં તે જોવું સૌથી મહત્વનું રહેશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ। રાજ્યમાં શિક્ષણ